સુરતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાનમાં વધારો થયો। ગઈકાલે સુરત શહેરનું તાપમાન 33 ડિગ્રી નોંધાયું। દિવસ દરમિયાન 5 કિલોમીટર પ્રતિ કલાકની સરેરાશ ઝડપે પવન ફૂંકાયો। છેલ્લા 2 અઠવાડિયાથી શહેરના વાતાવરણમાં સતત પલટો આવ્યો। ક્યારેક વાદળો છવાયા તો ક્યારેક તડકો નીકળે। 2 દિવસ પહેલા મધરાત્રે વીજળીના ચમકારા અને વરસાદનો માહોલ હતો। છેલ્લા 36 કલાકમાં શહેરમાં જરાય વરસાદ થયો નથી। ફરી લોકો ગરમીનો અસહ્ય બફારો અનુભવ કરી રહ્યા છે। એવામાં આગામી 2 દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહેશે। સંવાદદાતા જયેન્દ્ર પાંડે લાઈવ જોડાઈ ગયા છે। જયેન્દ્ર પાસેથી વિગતે જાણીએ। જયેન્દ્ર, એક તરફ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, બીજી બાજુ સુરતમાં જે અત્યારે ગરમી, બફારો, ઉકળાટ અત્યારે વેઠી રહ્યા છે સુરતવાસીઓ, કેવા પ્રકારનું વાતાવરણ છે જ્યારે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી છે? રાજ્યના બીજા શહેરોમાં સુરત તેનાથી બાકાત છે, શું કહેશો? જે સંજીવની, જે પ્રકારે વાત કરવામાં આવે, છેલ્લા 2 અઠવાડિયાથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદ પડતા હતા। તેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીથી રાહત પણ મળી હતી। પરંતુ છેલ્લા 2 દિવસથી જે પ્રકારે વરસાદનો વિરામ જોવાઈ રહ્યો છે, કારણ કે હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી આપવામાં આવી હતી કે વરસાદ પડશે છૂટાછવાયો, તેને કારણે લોકોને ગરમીથી રાહત પણ થશે, પરંતુ ક્યાંક ને ક્યાંક વરસાદનો વિરામ જોવાઈ રહ્યો છે અને લોકોને અસહ્ય ગરમીનો ઉકળાટથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ખાસ કરીને જે રીતે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 22 મે થી લઈને 27 મે સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી। ત્યારબાદ ફરી પાછી આગાહી કરવામાં આવી છે કે આગામી 2 દિવસ સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે છે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે, પરંતુ વરસાદ નહીવત જોવા મળતા વાતાવરણમાં જે છે ગરમીના તાપમાનમાં વધારો થયો છે। ગઈકાલે સુરતનું શહેરનું તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી જેટલું પહોંચ્યું હતું। ત્યારે આ તાપમાન ના વચ્ચે જે છે સંતાકૂકડીનો ખેલ આ કુદરત રમી રહ્યું છે, પરંતુ તેના કારણે જે છે સુરતીજનો છે ગરમીના ભારે બફાટથી જે છે અસહ્ય ગરમીથી ત્રાહિમામ ઉકાળી પૂટ્યા છે, કારણ કે અસહ્ય બફારો થઈ રહ્યો છે। જે રીતે વરસાદ વરસ્યો હતો ત્યારે જમીનમાં જે રીતે પાણી પચવું જોઈએ તે પચ્યું ન હતું, તેને કારણે જે રીતે તાપ પડ્યો હતો, તાપનો જે ઉસ્માન ભર્યું હતું તેની સીધી અસર સુરતીઓને લાગે તે ઉપરાંત સુરત જે છે દરિયાકાંઠે આવેલું શહેર છે, એટલે કે દરિયાનું પણ જે ઉસ્માનનું તાપમાન હોય છે તે 5 કિલોમીટર અંતરે જે પ્રકારે પવન ફૂંકાતા હોય છે, ગરમ પવન સાથે તે સુરતીજનોને જે છે ગરમીનો ભારે અસહ્ય બફારો મહેસૂસ કરી રહ્યા છે। આગામી 2 દિવસ સુધી પણ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદ પડશે તે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। જી, ધન્યવાદ જાણકારી બદલ જયેન્દ્ર।